પણ સનાતન ધર્મમાં અમુક પર્વ અને વિશિષ્ટ પર્વ કયા છે? જેમ કે મકર સંક્રાંતિ હોય, 12 મહિનાની 12 સંક્રાંતિ આવે. દર મહિનાની 15 તારીખે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિ બદલે અને સંક્રાંતિ કહેવાય. રાશિ બદલે એટલે સંક્રાંતિ. અને સંક્રાંતિનો જે કાળ છે એ સંક્રાંતિના કાળને મહાપુણ્ય કાળ કહે. એ કાળમાં જો કોઈ મનુષ્ય દાન પુણ્ય કરે તો એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય. સૂર્યગ્રહણના સમયે, ચંદ્રગ્રહણના સમયે, એ બધા ગ્રહણના કાળ છે, એ બધા પુણ્ય કાળ કયા છે. એમાં જો કોઈ દાન પુણ્ય કરી જાય તો એનો બેડો પાર થઈ જાય. મહિમા છે મહાપુણ્યનો ઉત્તરાયણમાં અનેક, દાન ધર્મ કર્મ થકી પામીએ પુણ્ય વિવેક. ઘાસ ગણો ગૌ માતને દિયે ઉત્તરાયણ દાન. અરે ઘાસ ગણો ગૌ માતને દિયે ઉત્તરાયણ દાન. સંત પુરાણ શાસ્ત્ર સહિત વેદ પણ કરે. ગૌ માતાને ઘાસ ચરો નાખે, ગૌ માતાની સેવા કરે, ગાયની રક્ષા કરે. એના માટે વેદ પુરાણ સંત શાસ્ત્રો પણ વખાણ કરે છે. તો ઘાસ ઘણું ગૌ માતાને દિયે ઉત્તરાયણ દાન. ઉત્તરાયણ નો કાળ આવે ને એમાં જો ગૌ માતાને દાન પુણ્ય કરવામાં આવે તો વિશિષ્ટ એનું પુણ્ય છે. સજ્જનો, ઋતુ પ્રમાણે તો આપણે 6 મહિના દક્ષિણાયન ને 6 મહિના ઉત્તરાયણ. તો પાક્ષિક ને વાત થઈ, એ તો સમયગાળાની વાત થઈ. પણ અત્યારે માનો કે આપણે રાહ જોવાની હોય તો ઉત્તરાયણ કાળની રાહ જોવાની, કે ઉત્તરાયણ આવે તો જ દાન કરવાનું. ભગવાનની ભક્તિ જયારે આપણા ભીતરમાં પ્રગટ થાય, જે સમયમાં આપણને ઈચ્છા થાય એ સમયમાં આપણે દાન કરીએ તો એ દાન કરેલો અવસર એ આપણા માટે ઉત્તરાયણ કાળ જ છે. આપણું મન ત્યાં લાગે કે અહીંયા મારે દાન કરવું છે, એ સમય રાહ જોવાની જ નહીં, એ ઉત્તરાયણ કાળ છે.